તો પણ મહાન કેમ ન થઈ જાય? પણ કુદરત ક્યારેય કોઈને મહાન બનવાનો મોકો આપતી નથી. કંઠ આપ્યો કોયલને પણ રૂપ છીનવી લીધું, રૂપ આપ્યું મોરને પણ ઈચ્છા છીનવી લીધી, ઈચ્છા આપી માણસને પણ સંતોષ છીનવી લીધો, સંતોષ આપ્યો સાધુ સંતોને પણ સંસાર છીનવી લીધો, સંસાર આપ્યો ચલાવવા દેવી દેવતાઓને પણ મોક્ષ છીનવી લીધો. ક્યારેય પણ પોતાની જાત પર ગર્વ લેવાની જરૂર નથી, કારણ કે હે માણસ, ભગવાને તારા અને મારા જેવા કેટલાયને આ માટીથી બનાવ્યા છે અને આ માટીમાં ભેળવી દીધા છે. પક્ષી જ્યારે જીવતું હોય ત્યારે તે કીડીને ખાય છે, પણ જ્યારે પક્ષી મરી જાય ત્યારે લાખો કીડીઓ તેને ખાય છે. એટલા માટે આ વાતનું ધ્યાન રાખો, સમય અને સ્થિતિ ક્યારેય પણ બદલાઈ શકે છે. કોઈનું પણ અપમાન ન કરો, ક્યારેય પણ કોઈનું મૂલ્ય ઓછું ન માપો. તમે શક્તિશાળી થઈ શકો છો, પરંતુ સમય તમારા કરતા પણ શક્તિશાળી છે. એક ઝાડમાંથી લાખો માચીસની સળીઓ બનાવી શકાય છે, પણ એક માચીસની સળી લાખો ઝાડને સળગાવી શકે છે. આ તાકાત છે.